જોરદાર વસ્તુ ભાઈ, સેવસળ બનાવ્યું છે આજે જોરદાર. હમણાં ફૂલ ઠંડી છે અને સેકન્ડ કે ભાઈ વરસાદે ચાલુ થયો રાજકોટમાં ને ત્યાં બધાય ધોરાજી ને બધાય ધબધબાટી બોલાવે વરસાદ. પણ જો ભાઈ આવા મોસમમાં છે ને રગડો સેવસળ મળે. જો તમે ખાલી સેવસળ જુઓ, વડોદરાના લોકો જે હોય ને એની તો છે ને નસનસમાં સેવસળ છે ભાઈ. અને ભાઈ આજે ઘરે સેવસળ બનાવ્યું છે જોરદાર. અને બીજી વસ્તુ કે અમે લઈ આવ્યા છીએ આજો દાલ વડા. હવે આને છે ને અહીંયા એક જગ્યા એવી છે ને ત્યાં તમને છે ને ભજીયા ઉસળ મળે. એટલે આ સેવસળ બનાવ્યું હોય ને એટલે ભાઈ આપણે દાલ વડા લઈ આવી, એક પ્લેટ સેવસળ ખાય ને એક પ્લેટ ભજીયા ઉસળ ખાય. જો પપ્પાએ બનાવ્યું હોય મસ્ત મજાનું જો છે આવી રીતે બધું નખાય. અને લીલી ડુંગળી બરાબર, પછી આ લસણની ચટણી જુઓ તમે છે નજીક, જો આ લસણની ચટણી જુઓ તમે છે જોરદાર. અહીંયા છે ને તરી આવી મળે બરાબર, નાખીને ખાવાનું બધું ઘરે જ છે ભાઈ. ખાલી દાલ વડા બહાર થી લઈ આવ્યા, બાકી બધું ઘરે છે. હવે અમુક લોકોને છે ને કન્ફ્યુઝન થાય છે વડોદરાની બહાર જે રહેતા હોય ને કે ભાઈ મિસળ પાઉં અને સેવસળ, એને એમ ઈ અહીંયા આવે ને એમ કે મિસળ લાવો. હવે આ મિસળ નથી, આ સેવસળ છે. સેવસળમાં ખાલી વટાણાથી જ બને, એના સિવાય નો બને. અને આની અંદર આખી ગ્રેવી બનાવી હોય પાણીની ને એની આખી ગ્રેવી હોય. જો છે બટેટા અને વટાણા, એ મેન આની અંદર બટેટા મેશ કરી નાખે થોડુંક એટલે ઘાટું થાય અને એવી રીતે બને. ને જે મિસળ પાવ છે ને એ આખું અલગ વસ્તુ છે. મિસળ પાવ બને ને હા, એમાં વટાણા હોય લગભગ, અને એની અંદર મગ નાખે, મગ મઠ ને કઠોળ હોય બધાય, કઠોળ હોય. અને બીજું એમાં ફરસાણમાં ઓલો ચેવડો લે, આમાં ચેવડો નાખે, લાંબા ગાંઠિયા હોય, બધું હોય, બધું નાખે. આ ખાલી સેવસળ જ છે સમજ્યા. એટલે આ કન્ફ્યુઝન એક દૂર કરી ભાઈ, જેને નો ખબર હોય ને. બાકી આ ખાવાની બહુ મજા આવે. સેવસળ બનાવું છું એકવાર જોવો તમે. જો આ સેવસળ આવી ગયું આપણું બરાબર. હવે આની અંદર છે ને આપણે નાખશું લાલ ચટણી બરાબર. પછી આની અંદર નાખવાના કાંદા, નાખી દેવાના લીલી ડુંગળી બરાબર. આની અંદર નાખવાની સેવ. આ ઘણી આપણી બાજુ વાળા છે ને ઈ એમ કે આ કેવી રીતે ખાવાનું સમજ્યા, આ કેવી રીતે ખાવાનું એ લોકોને ખબર ન પડતી હોય. પણ એકવાર જોવો ભાઈ છે. હવે ખેંચી લે કારણ કે મોઢામાં આવે છે પાણી. મળી ભાઈ બીજા વિડીયોમાં. રામ રામ.